હારીજ તાલુકાના આડિયા ગામમાં 3 માર્ચ 2026ના રોજ ગુમ થયેલી સગીર દીકરીની શોધ માટે સ્થાનિક ગ્રામજનો અને મહિલાઓ મોટી સંખ્યામાં હારીજ પોલીસ સ્ટેશન પહોંચી રહ્યા છે। ગ્રામજનોએ પોલીસની કાર્યવાહી પર અસંતોષ વ્યક્ત કર્યો છે, કારણ કે 17 દિવસ સુધી કોઈ નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા નથી। માહિતી અનુસાર આરોપી તરીકે પરપ્રાંતીય જેસીબી ડ્રાઈવર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે ઈંટવાડાના ભઠ્ઠા વિસ્તારમાં હતો। ગ્રામજનો પોતાના હક માટે કહે છે કે અમારી દીકરી પાછી આપો અને જવાબ માંગતા દેખાય છે। હારીજ પોલીસ ઘટના સ્થળ પર તપાસ ચાલુ રાખી છે અને આરોપીઓને ઝડપી પાડવા પ્રયાસો કરી રહી છે। સમગ્ર મામલે ગ્રામજનોનું દબાણ પોલીસના ઉપર દબાણ તરીકે કામ કરી રહ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર, હારીજ। અડિયા ગામની આરતી ઠાકોર નામની દીકરી 28 તારીખે ગુમ થયેલી હતી અને 3/3/2026ના રોજ હારીજ પોલીસ સ્ટેશનની અંદર BSની કલમ 137(2) મુજબ અપહરણનો ગુનો દાખલ થયો હતો। આજ દિન સુધી એટલે કે 17 દિવસ સુધી ન છોકરી મળી કે ન આરોપી મળ્યા। એ બાબતે આજે ગામ હારીજ પોલીસ સ્ટેશન પોતાના ન્યાય માટે આવી છે। દીકરીથી બીજું અમારે કંઈ ખબર નહીં। જ્યાં સુધી દીકરી અહીંયા અમને મળશે નહીં અને અમને સોંપવામાં નહીં આવે ત્યાં સુધી અમે હારીજ પોલીસ સ્ટેશન છોડવાના નથી। જરૂર પડશે તો હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પણ દાખલ કરીશું અને અમે અહીંયા કેમ્પસ છોડીશું નહીં। પોલીસને જે ગુના દાખલ કરવા અમારા વિરુદ્ધમાં કરે। હારીજ કેવું કે કોઈ જાણવા મળ્યું કે એનું કોઈ લોકેશન કે કોઈ જાણવા મળ્યું? તપાસ કરી એમને? પોલીસે લોકેશનની તપાસ કરી હોય, મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન એ તપાસનો વિષય છે। અમને તો જ્યાં સુધી છોડી અહીંયા નહીં આવે અમારી દીકરી આરતી, ત્યાં સુધી અમે અહીંયાથી હલવાના નથી। શું નામ છે આપણું? હાર્દિક પટેલ, કયું ગામ? અડિયા। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર। 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન। 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે। 5 પેઢીનો અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન। તમારા જીવનના દરેક સુનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશું અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।